નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલના અર્થ સંવાદમાં આપનું સ્વાગત છે. કોઈ પણ વર્ષ બદલાતું હોય ત્યારે આપણે આગળના વર્ષનો હિસાબ કિતાબ કરતા હોઈએ છીએ અને શું આપણે મેળવ્યું, શું ગુમાવ્યું એનો હિસાબ કરીને આગળના વર્ષમાં શું કરવું એની આપણે રણનીતિ બનાવતા હોઈએ છીએ. 2025 હવે વીતી ગયું છે અને 2026 હવે શરૂ છે. તો શેર બજારમાં આપણે જે નાના મોટા રોકાણ કરતા હોઈએ છીએ અથવા તો ટ્રેડિંગ કરતા હોઈએ તો ગયા વર્ષમાં આપણે શું કર્યું અને આવતા વર્ષે હવે આપણે શું કરશું એની રણનીતિ બનાવવા માટે એમાં બહુ જ અર્થપૂર્ણ અને ભરોસાપાત્ર માર્ગદર્શન આપવા માટે આપણી સાથે પરેશભાઈ વાઘાણી છે, જે છેલ્લા 40 વર્ષથી શેર બજાર સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલા છે. વિભિન્ન અખબારોમાં બહુ જ વિશ્વસનીય કોલમ ચલાવે છે અને શેર બજાર, વિશ્વના અર્થકારણ સહિત વિભિન્ન પાસાઓને, શેર બજારને સંલગ્ન તમામ પાસાઓ પર જેમની બારીક નજર હોય છે. તો આજે આપણે 2026નું આઉટલુક શેર બજાર માટે એમની પાસેથી જાણીએ. વેલકમ પરેશભાઈ. તો 2026ને હવે તમે કેવી રીતે 2026માં જ્યાં સુધી શેર બજારને લાગે છે વળગે છે ત્યાં સુધીની જો આપણે વાત કરીએ ને તો એક મહિનાની અંદર આપણું કેન્દ્રીય બજેટ જાહેર થશે. પહેલી વાત તો એ છે કે મોટી ઇવેન્ટ મહિનાની અંદર આવશે. બીજું, એક ટ્રેડ ડીલને લઈને જે ઘણા સમયથી બજારમાં ચર્ચાઓ ચાલી રહી છે, વાટાઘાટો ચાલી રહી છે, અમેરિકાનું ડેલિગેશન પણ ભારત આવી ગયું છે ઘણી બધી વખત અને આપણે કોશિશો કરી રહ્યા છીએ. એટલે 3 થી 5 મુદ્દાઓ ઓવરઓલ જોવા જાય ને તો કંઈક આ ટ્રેડ ડીલ છે, બજેટ છે, ક્વાર્ટરલી પરિણામો પણ ખૂબ જ અગત્યના રહેશે કે જે ત્રીજા ક્વાર્ટરના પરિણામો પહેલા વીકમાં 26ની સાલમાં જાહેર થશે. એટલે આ 3-4 મુદ્દાઓ છે ને એ બહુ જ મહત્વના સાબિત થશે. પહેલા મુદ્દાની વાત કરીએ બજેટ. તો બજેટમાં લોકોને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અથવા તો એસટીટી કે જે ટેક્સ લાગી રહ્યા છે એમાં કોઈ પણ પ્રકારના જો ફેરફાર આવે તો એ શેર બજાર માટે મહત્વના સાબિત થશે. બીજો મુદ્દો છે ટ્રેડ ડીલની જો વાત કરીએ તો ઘણા લાંબા સમયથી ટ્રેડ ડીલ અટકી પડી છે. એ પણ જો ફાઇનલ થાય તો એ પણ બજાર માટે પોઝિટિવ સાબિત થઈ શકે છે. ક્વાર્ટરલી પરિણામોની જે વાત છે 2026ના પહેલા બીજા અઠવાડિયામાં મોટી દિગ્ગજ કંપનીઓના પરિણામો જાહેર થશે. આ પરિણામોમાં જીએસટીના ઘટાડાને લઈને જે સેલ્સના આંકડાઓ ખૂબ જ સારા આવે એવી શક્યતાઓ પણ બજાર જોઈ રહી છે. ખાસ કરીને ઓટો સેલ્સના ફિગર સારા આવે કે ત્યાર પછી જે દિવાળીના તહેવારોમાં લોકોએ જે પ્રકારે ખરીદી કરી છે. એટલે કે ક્વાર્ટરલી પરિણામો, ટ્રેડ ડીલ ઉપરાંત બજેટ જે છે એ પહેલા એક મહિનાની અંદર આ બધું મહત્વનું સાબિત થશે. જો ટેક્સમાં કોઈ પણ રીતે રાહત આપવામાં આવશે તો 2026ની સાલમાં બૂમ આવશે એમાં કોઈ શંકા નથી. પરંતુ જો કોઈ પણ રીતે ટેક્સમાં વધારો જાહેર થશે તો એ બજાર માટે નેગેટિવ સાબિત થશે. એટલે કે 2-3 મુદ્દાઓ અગત્યના છે. વાત કરીએ મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપની, તો લાર્જ કેપે 2025માં થોડું ઘણું રિટર્ન આપ્યું છે પણ મિડ કેપ, સ્મોલ કેપમાં આપણને રિટર્ન જોવા નથી મળ્યું. એ કદાચ 2026માં આપણને જોવા મળે. એટલે મને એવું લાગે છે કે 2025-26 મિડ કેપ, સ્મોલ કેપ માટે કદાચ આપણને સારું રહ્યું. પરેશભાઈ, મારો એક પ્રશ્ન એ છે કે આપણે નાના રોકાણકારો છે એ લોકો અત્યારે ઇન્ડેક્સમાં એના ઓલ ટાઈમ હાઈની નજીક છે તો એને જોઈને નાના મોટા રોકાણમાં કૂદતા રહે સતત. અને છેલ્લા 1 વર્ષમાં એફઆઈઆઈ વેચવામાં કોઈ બાકી નથી. અત્યાર સુધીના લગભગ તમામ વિક્રમ તૂટી જાય એટલું વેચાણ એને 2025માં કરી લીધું છે અને આ 2026માં પણ આ પ્રવાહ કદાચ ચાલુ રહે ને એવા અત્યારે અણસાર છે. તો આ એફઆઈઆઈની વેચવાલીનું કારણ શું છે? ખાસ કરીને એફઆઈઆઈની વેચવાલી જોવા જાય ને તો છેલ્લા 5 વર્ષથી એફઆઈઆઈ સતત માલ વેચી રહ્યું છે. આપણે જેમ કીધું એમ કે 2025માં રેકોર્ડ બ્રેક તો વેચવાલી એફઆઈઆઈએ કરી છે. ખાસ કારણોમાં જોવા જઈએ ને તો બીજા કન્ટ્રીમાં એ લોકો રોકાણ વધારી રહ્યા છે. રૂપિયાનું જે આપણું ડિવેલ્યુએશન જે છે ને એ સતત થઈ રહ્યું છે. રૂપિયો તૂટી રહ્યો છે. એનું કારણ એકમાત્ર એ છે કે એફઆઈઆઈ શેરો વેચી રહ્યું. એફઆઈઆઈના ઇન્ડિયામાં રોકાણ કરવામાં એક્ઝામ્પલ તરીકે જોવા જાય તો 5 વર્ષ પહેલા કોઈ પણ કંપનીનો શેર 78 રૂપિયામાં લીધો હોય ને અત્યારે 91 નો ભાવ હોય
તો એફઆઈઆઈ ને તો પૈસા મળતા નથી, કેમ કે ત્યારે એને $78 લીધો તો એ આજે 91 થઈ ગયો, એને તો કોઈ ફાયદો નથી. એટલે રૂપિયાનું ડિવેલ્યુએશન એફઆઈઆઈ માટે એક ટેન્શનનું કારણ છે અને એને લઈને આ શેરો વેચી રહી છે. જેમ જેમ એ લોકો શેર વેચે છે એમ ફરીથી પાછું ડિવેલ્યુએશન વધતું જાય છે અને એકાદ વર્ષ સુધી હજી એફઆઈઆઈ શેરો વેચશે, કેમ કે સતત 5 વર્ષથી એફઆઈઆઈ નેગેટિવ જઈ રહી છે. તો સડનલી કોઈ તાત્કાલિક કોઈ લેવા આવી જાય એફઆઈઆઈ, કોઈ મોટી બૂમ આવી જાય એફઆઈઆઈ તરફથી, કોઈ મોટા આંકડાઓ આવી જાય ખરીદીના, એવી શક્યતા અત્યારે તો બજાર નથી જોઈ રહી. પણ એની સામે એવું કહી શકાય કે ડોમેસ્ટિક જે આપણા ઇન્સ્ટિટ્યુશન્સ છે, જે ઇન્વેસ્ટર્સના, એ લોકો જે સંસ્થા છે એ ડીઆઈઆઈ ખૂબ જ મોટા પાયે શેરો ખરીદી કરી રહી છે, એટલે બજારને ટકાવી રાખવું આપણા માટે અત્યારે શક્ય બની રહ્યું છે. તો મારો એમાં પ્રશ્ન એ છે કે આપણે ઉપરના સ્તરેથી એફઆઈઆઈને માર્કેટમાંથી એક્ઝિટ આપતા હોય એવો સિનારિયો ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સના કારણે નથી ઊભો થતો. ના, ચોક્કસ એવું કહી શકાય, કેમ કે ઇન્ડેક્સ જોવા જાય, નિફ્ટી કહો કે સેન્સેક્સ જો, એ હાઈ ઉપર જ ચાલી રહ્યા છે અને એ ભાવે જ એફઆઈઆઈ નીકળતી જાય છે. પરંતુ આમ જોવા જાય ને તો રૂપાંતર કરવામાં, જે કરન્સી રૂપાંતરની જો વાત કરીએ ને, તો એને એટલો પ્રોફિટ નથી, પરંતુ પ્રોફિટ હશે એવું કહી શકાય, કેમ કે ઇન્ડેક્સ સેન્સેક્સની જે આઇટમ જે છે નિફ્ટીની, જે ટોપ 50, નિફ્ટી 30 કે કોઈ પણ સેન્સેક્સ 50 ની, તો એમાં એફઆઈઆઈ નું રોકાણ વધારે છે. મિડ કેપ સ્મોલ કેપમાં એફઆઈઆઈ નું રોકાણ હોતું નથી. એટલે એવું કહી શકાય કે જે લાર્જ કેપ છે એમાંથી એફઆઈઆઈ અત્યારે જે કંઈ પણ મળે છે પ્રોફિટ કે લોસ કરીને નીકળવાની કોશિશ કરી છે. સર, એક બીજો પ્રશ્ન એ છે કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ આપણા જેટલા છે, અથવા તો જે લોકો પોતાની રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ લોકો બધાને આવતા સમયમાં શું કાળજી રાખીને ઇન્વેસ્ટમેન્ટમાં ઉતરવું જોઈએ? એટલે કે એફઆઈઆઈ એક બાજુ એક માર્કેટમાંથી એક્ઝિટ લે છે, બરાબર, તો આજે મારે 2-5 હજાર રૂપિયાનું પણ રોકાણ કરવું છે, તો મારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીને મારે શેર બજારમાં ચૂકવવું? ખાસ કરીને જોવા જાય ને તો નાના રોકાણકારોએ કે જે બહુ સ્મોલ અમાઉન્ટથી ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોશિશ કરે છે, એને પહેલા તો મ્યુચ્યુઅલ ફંડમાં જ જવું જોઈએ. માની લો કે એને ડાયરેક્ટ શેર બજારમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો કોઈ પણ ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સની સલાહ લઈને કરવું જોઈએ. ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય એવા શેરોમાં જ રોકાણ કરવું જોઈએ. અને બીજું કે જે કાંઈ પણ રોકાણ કરવું જોઈએ એ ડાયવર્સિફાઈડ કરવું પડે, સેક્ટર વાઇઝ કરવું પડે. માનો કે તમારે 10,000 જ રોકવા છે, તો 2,005 કંપનીમાં રોકવા બેટર છે કે તમે 10,000 એક કંપનીમાં રોકો. એટલે મારી પર્સનલ એવી સલાહ છે કે ડાયવર્સિફિકેશન હોવું જોઈએ, દરેક સેક્ટર્સમાં રોકાણ કરવું જોઈએ. ફક્ત એક સેક્ટર કે એક કંપની કે એક શેર ઉપર કોન્સન્ટ્રેટ કર્યા વગર, ફોકસ કર્યા વગર બધી જ કંપનીઓમાં જે શક્ય હોય એમાં રોકાણ કરે તો નાનો રોકાણકારને નુકસાન વેઠવાનો કમસે કમ વારો ન આવે. કદાચ નફો ન મળે તો કાંઈ નહીં, પણ પોતાના હાર્ડ અર્ન મની, સેવિંગ મની છે એ ધોવાનો વારો. તો પરેશભાઈ, આપણે ફૂલછાપના પોડકાસ્ટમાં એક શેર બજારની કે કોઈ પણ માર્કેટની ચર્ચા થતી હોય ત્યારે એક પ્રથા છે કે લોકોને અમે નાની મોટી વસ્તુ એક શીખવીએ છીએ. તો જ્યારે ફંડામેન્ટલી વાત આવે કોઈ પણ સ્ટોક પસંદ કરવો, તો લોકોએ કયા કયા પાસાઓ ધ્યાનમાં રાખવા? જે ટેકનિકલ તો બહુ ડીપ વાત થઈ જાય, જે આપણે આટલી ટૂંકા સમયમાં પૂરું ન કરી શકીએ, પણ ફંડામેન્ટલી કોઈ પણ કંપનીને તપાસવી હોય તો નાના રોકાણકારોને શું ધ્યાન રાખવું? ખાસ કરીને જો હું કહેવા જાઉં ને તો ઇન્વેસ્ટર્સને એટલું કહીશ કે પહેલા તો ડિવિડન્ડ પેઇંગ કંપની ચૂઝ કરવી જોઈએ કે ડિવિડન્ડ આપે છે કે નહીં. એટલીસ્ટ ડિવિડન્ડ પેઇંગ કંપનીમાં રોકાણ કરવાથી એને નાનકડું પણ વળતર મળતું શરૂ થઈ જશે. બીજું, કંપનીના ઈપીએસ છે, કંપનીનું રિઝર્વ છે, કંપનીના પ્રમોટર છે કે કંપનીની બ્રાન્ડ ઇમેજ છે, કે એ બધું જોવાથી તમને સામાન્ય રીતે બહુ ટૂંકા સમયમાં, કદાચ હાફ એન અવરમાં એનો અભ્યાસ કરે તો પણ એને ખબર પડી જાય કે કંપની છેલ્લા કેટલા વર્ષથી ડિવિડન્ડ આપે છે, કંપનીનું ઈપીએસ શું છે, કંપનીનું રિઝર્વ શું છે, કંપનીના પ્રમોટરોનું બેકગ્રાઉન્ડ શું છે. એટલે જો આ બધી વસ્તુનો જો એ સમાવેશ કરી લે અને અભ્યાસ કરી લે તો ડેફિનેટલી એના પૈસાનું ધોવાણ ન થાય અને એને રિટર્ન પણ મળે અને એના પૈસામાં ગ્રોથ પણ મળે એવું લાગે. તો પરેશભાઈ, આવી ઘણી બધી વેબસાઇટ ચાલે છે કે જેમાંથી આવી બધી ફંડામેન્ટલ માહિતીઓ મળતી હોય છે, તો 2-4 વેબસાઇટના પણ, પોર્ટલના પણ એ લોકોને નામ આપો જેથી રોકાણકારોને ખ્યાલ આવે કે આ જગ્યાએથી આવી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકે. ખાસ કરીને જોવા જાય ને તો આપણું નેશનલ સ્ટોક એક્સચેન્જ અથવા તો બોમ્બે સ્ટોક એક્સચેન્જની સાઇટ ઉપરથી તમને કંપનીઓના પરિણામો, માનો કે તમને કોઈ એમ કીધું કે આ કંપનીના મારે શેરો લેવા જોઈએ,
તો પહેલા તો તમે એક્સચેન્જની સાઇટ ઉપરથી તમને બધા રેકોર્ડ મળી જશે, એના પાછલા 2 વર્ષના કે 5 વર્ષના સર્ક્યુલર જોવા હશે તો મળી જશે, આમાં પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું છે એ જોવા મળી જશે, ઈપીએસ કેટલો છે, બધી ટાઈપના રિઝલ્ટ ક્વાર્ટરલી યરલી તમને એમાં જોવા મળશે. એટલે બીજી કોઈ પણ સાઇટ કરતા કદાચ હું એવું કહી શકું કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જની સાઇટ ઉપર પણ મળશે, મની કંટ્રોલમાં પણ મળશે. અત્યારે તો ઘણી બધી ઈઝી છે, અવેલેબલ છે સાઇટ્સ. એમાંથી તમે ફંડામેન્ટલ જોઈને જો આપણા ગુલછાબના વ્યુઅર્સ જો રોકાણ કરે તો ડેફિનેટલી એના પૈસા મળશે ખરા, પણ કદાચ જાશે તો નહીં જ, એની હું ગેરંટી આપી શકું. હવે આપણે આપણી ચર્ચાને પૂર્ણ વિરામ બાજુ લઈ જશે તો 2026માં કયા સ્ટોક્સ, મીન્સ કે આપણે કોઈ સ્ટોક સ્પેસિફિક વાત નથી, કયું સેક્ટર લોકોએ ખાસ ધ્યાને રાખવું જોઈએ, અથવા તો મિડ કેપ, સ્મોલ કેપ અથવા તો લાર્જ કેપ, લોકોએ કઈ દિશામાં ધ્યાન રાખવું જોઈએ રોકાણ કરતા પહેલા? ખાસ કરીને હું એટલું કહીશ કે 2026માં નાની બેંકો છે એના ઉપર ધ્યાન આપી શકાય. રેટ કટ આવ્યો છે, બેડ લોન ઘટી છે, એના હિસાબે રિયલ સેક્ટર્સમાં જે તેજી આવે એના હિસાબે બેંકોનું ફાઇનાન્સ વધશે, એટલે નાની બેંકો એક કહી શકાય. બીજું ઓટો સેલ્સ પણ થોડુંક સુધરશે, કેમ કે ઓટોમાં જીએસટીમાં જબરજસ્ત ઘટાડો આવ્યો છે, એટલે કે ઓટોસ કંપની, નાની બેંકો છે. ઉપરાંત એફએમસીજીમાં પણ એમ કહી શકાય કે જવામાં કોઈ વાંધો નથી, કેમ કે એફએમસીજી એવું સેક્ટર છે કે કોઈ પણ જગ્યાએ તેજી હોય કે મંદી હોય, એફએમસીજી ના સેલ્સના આંકડાઓ જનરલી ઘટતા હોતા નથી, કેમ કે લોકો એફએમસીજી નો તો વપરાશ દરેક વ્યક્તિને કરવો જ પડતો હોય છે. એટલે એફએમસીજી છે, ઓટો સેક્ટર્સ છે, બેંકોના શેરો છે, કે ખાસ કરીને નાની બેંકો જે છે એના જો શેરોમાં એ લોકો ખરીદી કરે તો 2026માં મિડ કેપ સ્મોલ કેપમાં મને એવું લાગે છે કે આ વર્ષે કદાચ ઇન્વેસ્ટર્સને વળતર સારું મળશે. પરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ગુલછાબના બધા દર્શકો આવા જ અર્થપૂર્ણ અને ઉપયોગી સંવાદ માટે ગુલછાબ ડિજિટલની તમામ પ્લેટફોર્મ ઉપરની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહે. ધન્યવાદ.